સોમનાથમાં આવતીકાલે અમૃત મહોત્સવની ઉજવણી અને માત્ર પૂજન અર્ચન અને અભિષેક નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જાહેર સભાને પણ સંબોધન કરશે। સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરવામાં આવશે। હાલમાં સોમનાથ હેલિપેડથી મંદિર સુધી ભવ્ય રોડ શોનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 3 મહાકાય ડોમ જનસભા જે સ્થળ છે ત્યાં બનાવવામાં આવ્યા છે, જેમાં 60,000થી વધુ લોકો ઉમટી પડશે। સોમનાથ હેલિપેડ ખાતે પીએમનું આગમન થશે અને હેલિપેડથી સોમનાથ મંદિર સુધી રોડ શો કરવામાં આવશે કે જ્યાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે। બેરિકેડની આસપાસ લોકો ઊભા રહી શકશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલી શકશે। મંદિરમાં યજ્ઞની પૂર્ણાહુતિમાં પીએમ જે છે બીડું હોમશે। ધાર્મિક વિધિ બાદ જનસભાને તેઓ સંબોધન કરવાના છે। સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે।